નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે ખાવડા વિસ્તારની મુલાકાતે આવ્યા છીએ ત્યારે પોલીસ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી અને હાલમાં જે આપણા કચ્છમાં જે રણોત્સવ શરૂ થયો છે, મુખ્યમંત્રી શ્રી આવીને રણોત્સવનું ઉદ્ઘાટન કર્યું અને આ રણોત્સવ શરૂ થયાની સાથે જ બે દિવસમાં જેવી ઘટના બની કે એક પ્રવાસી જે આવ્યા હતા ફરવા માટે, એમનો એક થેલો ભૂલથી ક્યાંક ભૂલાઈ ગયો હતો અને પોલીસ દ્વારા એમને પાછું સુપરત કરવામાં આવ્યું શોધીને। તો આ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી। આના લીધે પ્રવાસન તંત્ર આખું એ પણ ખરેખર એનું ધન્યતા અનુભવે છે અને આવા જે પણ કર્મીઓ હોય, પોલીસ કર્મીઓ હોય, એમની આપણે સરાહના કરવી જોઈએ અને એ વાત લઈને જ આજે અહીંયાના સ્થાનિક અગ્રણીઓ છે એની સાથે વાત કરશું। હાસમભાઈ, આજે બનાવ બન્યો થેલા વિશેનો, આ બાબતમાં તમે શું કહેશો? મારું નામ છે આસમ અમર સમા, ગામ કોટડા। તો મારો કહેવાનો આ જ વસ્તુ છે, જે થેલાને અંદર રણ અંદર છે, જેમાં કોઈ સીસી કેમેરા લાગેલા નથી, કોઈ માણસ નથી, એમાં લાખ રૂપિયા પડ્યા હોય ને આપણે બેગ ક્યાંય માણસની દઈ દઈએ તો એનાથી મોટી કોઈ ઈમાનદારી વસ્તુ હું નથી જાણી શકતો। એવી વસ્તુ લાખ રૂપિયા પડ્યા હોય થેલામાં ને આ ટાઈમમાં કોઈ માણસ આપી દે તો આપણે તો એમ જ લાગે છે એવા માણસો અધિકારીઓ હોય જ, આપણે કહીએ જંદા રહે એવા અધિકારીઓ જે રણભરમાં 1.5 લાખ રૂપિયા બેગમાં પડ્યા હોય ને પાછા આપી દે તો મારે તો એટલો શકૂન છે। તો આપણી દુનિયા એમ જ, આ જેટલો સંસાર છે તો હાલવા એવા માણસો હોય તો જ હાલે। આ જે સરાહનીય કામગીરી કરવા વાળા પોલીસ અધિકારીનું શું નામ હતું ને એમની ડ્યુટી ક્યાં કરે? એ છે દોરડા પોલીસ સ્ટેશનમાં, એનું નામ છે દશરથસિંહ બાપુ જ છે, કોન્સ્ટેબલ છે, એ દોરડા પોલીસ સ્ટેશનમાં ફરજ વગાડે છે। શકુરભાઈ, તમારું શું કહેવાનું છે? આ તો કામ સાહેબ સારું કરે, ઈમાનદારી વાપરે છે, એનું તો હવે પબ્લિક છે એનું સ્વાગત કરવું પડે। અને આનાથી વિશેષ પણ પોલીસે શું સારી કામગીરી કરેલી? એ જે આપણો ખાવડા પોલીસના 2 અધિકારી છે પોલીસ વાળા, એને એક કામ એવું પૂર્ણ કર્યું છે કે કૂતરી બીમાર હતી, અહીંયા પડી હતી, તો એને અહીંયા લઈ પોતાની ફરજ બચાવી પછી રાતના 1-2 વાગે મુંદ્રા પહોંચાડી। એટલે અમે તો એવું કે એવું પૂર્ણ એવું કર્યું છે। સમાજ સુરેશભાઈ, તમે આ બાબતમાં શું કહેવા માંગો? મેં તો બહુ વખાણી હતી ખાવડા પોલીસને। આમાં બધા પોલીસ વાળા એક તરફથી નથી રહેતા, પણ આ વસ્તુ જે છે આ સંસારમાં આવી રીતે કરે છે બધા, તો આ બધા સારા માણસો છે ને અમને કોઈ જાતની પોલીસ વાળાથી અત્યારે તકલીફ પણ નથી થઈ। આ જે તકલીફ થાય છે એ લોકો ખોટો કરે છે અને તકલીફ જ થાય છે। ખૂબ સરસ વાત કરી એના સ્થાનિક નાગરિકોએ। ખરેખર જ્યારે પોલીસને અમુક લોકો બદનામ કરતા હોય અને અમુક અધિકારીઓ હોય પણ છે, જ્યારે આપણે કહેતા હોય કે હપ્તા ખાય છે, આ છે, પરંતુ સારા કર્મીઓ પણ હોય છે, સારા માણસો પણ હોય છે, સારા અધિકારીઓ હોય છે, જે લોકો સારા કામ કરતા હોય છે અને આવા જે સારા કામ કરતા હોય, પ્રાણીઓની સેવા કરતા હોય કે કોઈનું મુદ્દામાલ ખોવાઈ ગયો હોય તો એ પરત આપવાનું જે કામ કરતા હોય, આવા લોકોની ખરેખરની આપણે સરાહના કરવી જોઈએ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।